શેર માર્કેટમાંથી કમાણી તો બધાને કરવી હોય છે, પણ બધાના માર્ગ અલગ અલગ હોય છે. અને જે લોકોને એકદમ જ સેફ રહેવું હોય એ લોકો ટ્રેડિંગ કરવાને બદલે સેફ સાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, એસઆઈપીના માધ્યમે મોટા ભાગે, અને લમસમ રોકાણ બી કરતો હોય. કારણ કે એક સેફ રહે છે પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં, એવું કહેવાય છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન બી હંમેશા સારું જ મળતું હોય છે, કારણ કે એમના જે ફંડ મેનેજર હોય એ લોકો બહુ સારી રીતે સમજતા હોય છે માર્કેટને. એટલે શું છે, એ લોકો પણ પોર્ટફોલિયોમાં સમયની સાથે એ રીતે ફેરફાર કરતો હોય કે જેથી છે તે આપણું પોર્ટફોલિયો છે એમાં છે તે આપણને સારામાં સારું રિટર્ન મળી રહે. તો એમના જે ચેન્જીસ છે એ ચેન્જીસ પરથી સમજીએ કે હાલના સમયમાં કયા શેર સારા અને કયા શેર ખરાબ. એમની બાઇંગ અને સેલિંગના જે રિપોર્ટ આવે એના પરથી આપણે અંદાજ ધારી શકીએ. હવે એકોર્ડ ફિનટેકનો રિપોર્ટ આવ્યો છે, તો જે 10 અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, નિપ્પોન ઇન્ડિયા, કોટક, યુટીઆઈ, એક્સિસ, આદિત્ય બિરલા સન લાઈફ, મીરાઈ અને કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, આ લોકોએ કયા શેર માંથી એક્ઝિટ થઈ ગયા કે કયા શેરનો હિસ્સો વધાર્યો, એના પરથી આપણને એક કાચો અંદાજ આવે કે હાલના સમયમાં સારા શેર કયા અને કયા શેરથી બચીને રહો. હવે એવરેજ આપણે જોયું તો એવા શેર્સ જેમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસે પોતાનો જે સ્ટેક ઓલરેડી હતો એ વધાર્યો હોય, એટલે જે શેર છે એને વધારે ખરીદી કર્યું હોય, તો એમાં કોમન નામ છે એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગેલ, એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, જેએસડબલ્યુ સ્ટીલ, ઝોમેટો, ઇન્દ્રપ્રસ્થ ગેસ, એવેન્યુ સુપરમાર્ટ્સ, જીઈ વર્નોવા ટી&ડી, એસબીઆઈ લાઈફ, ટીસીએસ, ઝેડએફ કમર્શિયલ, એમસીએક્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસી. આ એવા શેર હતા જેમાં એમણે એમનો ઓલરેડી હતો સ્ટેક એ વધાર્યો હોય. એટલે અત્યારે આ બધા શેર બી લાઇમલાઇટમાં રહી શકે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એમને ના ખરીદે શેર્સ. હવે આનાથી પણ સારા શેર, એટલે એવા શેર્સ જેમાં મ્યુચ્યુઅલ ફંડે હજી લીધો નહોતો સ્ટેક, ખરીદ્યા નહોતા પણ ખરીદ્યા છે, પોર્ટફોલિયોમાં નવા શેર્સનો સમાવેશ કર્યો છે. તો એમાં એવરેજ નામ સૌથી વધારે આવે છે વરુણ બેવરેજીસનું, પછી કોન્કોર્ડ બાયોટેક, ટીમ લીઝ સર્વિસીસ, કોલગેટ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, આપણા ઇન્ટરનેટ ટ્રેડર્સનું ફેવરેટ સુઝલોન એનર્જી, ડોડલા ડેરી, બજાજ ફિનસર્વ, બાયોકોન, મેટ્રો બ્રાન્ડ્સ, ટીમકેન, મેડપ્લસ હેલ્થકેર સર્વિસીસ, ઝેડએફ કમર્શિયલ વ્હીકલ, વેલસ્પેન, ન્યુલેન્ડ લેબોરેટરીઝ, અરવિંદ, અદાણી પોર્ટ્સ, એનએમડીસી, એસીસી અને મઝગાંવ ડોક. એટલે આ બધા શેર એવા હતા કે જેમાં સ્ટેક ખરીદ્યો, શેરની ખરીદી કરી છે. એટલે આ બધા શેર પણ એક રીતે સારા કહેવાય. હવે આપણે નેગેટિવ જોઈએ કે કયા શેરમાંથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ નીકળી જ ગઈ, તો એમાં કોમન નામ આવે છે કેઈસી ઇન્ટરનેશનલ, પછી જેએસડબલ્યુ એનર્જી, પ્રીમિયમ એનર્જીસ, થાઇરોકેર ટેકનોલોજીસ, મેરિકો, એસ્કોટ્સ કુબોટા, યુરોકા ફોર્બ્સ, જીએમએમ ફોડલર, તાંડલા પ્લેટફોર્મ, ત્રિવેણી ટર્બાઇન, નેસ્લે, નાટકો ફાર્મા, એમ્ફેસિસ, કોફર્જ અને એલએનટી ફાઇનાન્સ. હવે એવું નથી કે આ શેર જેમાંથી સેલ કર્યું એ ખરાબ જ છે, પ્રોફિટ બુકિંગ બી કર્યું હોય એટલે એ હિસાબે બી નીકળી ગયા, પણ એ લોકો નીકળી જાય એટલે એમ કે હવે હજી શેરમાં વધારો થવાનો અંદાજ નહીં હોય, એટલે એ હિસાબે આપણે કહીએ છીએ કે આ શેરથી બચીને રહી શકાય, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ બી નીકળી ગયું છે. અમુક શેર્સ એવા બી છે જેમાંથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસે અમુક જ ભાગ છૂટો કર્યો છે, પણ એનો હું ઉલ્લેખ આ વિડીયોમાં કરતો જ નથી, કારણ કે હજી પોર્ટફોલિયોમાં એમના છે. ઇટ મીન્સ કે એ શેરમાં હજી વધારો થવાનો અંદાજ હશે. અને આ બધા શેર્સનું હું છે તે ડિસ્ક્રિપ્શનમાં લખી રાખું છું, એટલે વિડીયો તમારે ઘડી ઘડી જોવો ના પડે અને તમને ટેક્સ્ટ છે તે ગુજરાતીમાં જ મળી રહે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો.